પવિત્ર શ્રાવણ માસમાં ભેળસેળિયાઓ બેફામ બન્યા છે। ક્યાંક નકલી દૂધ, ક્યાંક ભેળસેળયુક્ત તેલ તો ક્યાંક અખાદ્ય ખોરાકનો પર્દાફાશ। ચાલો જોઈએ ગુજરાતમાં ભેળસેળના આખા ખેલનો સિલસિલો। રાજ્યમાં ભેળસેળિયાઓનો રાફડો ફાટ્યો। શ્રાવણમાં શુદ્ધતા સામે ભેળસેળનો ખેલ। હોટલ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગની તવાઈ। નાગરિકોના આરોગ્ય સાથે રમત ક્યાં સુધી? આરોગ્ય સાથે ચેડા કરનારા સામે ક્યારે કાર્યવાહી? આરોગ્ય વિભાગની કામગીરી પર એમએલએના સવાલ। પવિત્ર શ્રાવણ માસમાં એક તરફ શ્રદ્ધાળુઓ ભગવાન શિવની ભક્તિમાં લીન થઈ આસ્થા સાથે ઉપવાસ અને વ્રત કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ આ જ શ્રદ્ધાની આડમાં જાણે ભેળસેળિયાઓનો ખેલ પણ ધમધમી રહ્યો છે। ક્યાંક ફરાળી વસ્તુઓના નામે ભેળસેળનો આક્ષેપ, ક્યાંક ખાદ્ય તેલમાં કથિત કૌભાંડ, ક્યાંક પામોલીન તેલ અને પાવડરથી નકલી દૂધ બનાવવાનો પર્દાફાશ। અને સુરતમાં તો દૂષિત ભોજન બાદ 5 વર્ષની માસૂમના મોતની કરુણ ઘટના સામે આવી। એટલે સવાલ માત્ર ભોજનનો નથી, સવાલ છે લોકોના આરોગ્યનો, સવાલ છે થાળીમાં આ ઝેર કોણ ભેળવી રહ્યું છે। આ ભેળસેળના ખેલ સામે હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે। સુરત મનપાના આરોગ્ય વિભાગે શ્રાવણ માસને લઈને ફરાળી વાનગી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ હાથ ધર્યું છે। ફરાળી વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તમામ સેમ્પલ પબ્લિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવશે। ભેળસેળ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવાની પણ તંત્રએ ચેતવણી આપી છે, અર્થાત તહેવારોને લઈને આરોગ્ય વિભાગે કાર્યવાહી તેજ કરી છે। સુરતની પ્રખ્યાત ખાઉધરા ગલીમાં અચાનક ફૂડ વિભાગની એન્ટ્રી થતા ખાણીપીણીના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો। લારી ગલ્લાથી લઈને દુકાનો સુધી ફૂડ વિભાગની ટીમે ધામા નાખી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતાનું સઘન ચેકિંગ હાથ ધર્યું। તપાસ દરમિયાન અનેક સ્થળોએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા અધિકારીઓએ સ્થળ પર જ કચરો દૂર કરાવી નાશ કરવાની કાર્યવાહી કરી। નિયમોનું પાલન ન કરતી દુકાનો સામે સીલ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ। એટલું જ નહીં, ખાદ્ય સામગ્રી પેકિંગ અને પીરસવા માટે ન્યૂઝપેપરનો ઉપયોગ કરતા વેપારીઓ સામે પણ તંત્રએ લાલ આંખ કરી। નિયમ વિરુદ્ધ ન્યૂઝપેપરમાં વેચાતી ખાદ્ય સામગ્રીનો નકામો અને હાનિકારક જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। ફૂડ વિભાગની અચાનક કાર્યવાહીથી ખાઉધરા ગલીના વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ। હવે આગામી દિવસોમાં પણ આવી તપાસ ચાલુ રહેવાની શક્યતા છે। કામરેજ ખાતે આવેલી ખાઉધરા ખાઉ ગલીની અંદર આપણે આજે તપાસ ઝુંબેશ હાથ ધરી છે। ન્યૂઝપેપરનો યુઝ કરે છે અને થોડી ગંદકી જોવા મળેલી છે, એનો આપણે તાત્કાલિક નાશ કરાયો છે। જે પણ અનહાઇજેનિક કન્ડિશનમાં પ્રોસેસ અને વેચાણ કરતા છે એવા એકમો જે છે, ઢાબાઓ છે, રેસ્ટોરન્ટ છે, એમની તપાસ આપણે કરી રહ્યા। ફૂડ આપણે અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવ્યું હશે, વાસી હશે, અખાદ્ય હશે, એનો આપણે તાત્કાલિક સ્થળ પર જ નાશ કરીશું અને આગળ એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ પાઠવશું અને જો એમાં એ નિષ્ફળ જશે તો એમનું લાયસન્સ સસ્પેન્ડ છે અને કાયદેસરની કાર્યવાહી એજ્યુડિકેશન કેસ પણ કરવામાં આવશે। સુરત જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આવ્યું છે હરકતમાં। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કે ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના કામરેજ ખાતે જે ખાઉધર ગલી આવી છે ત્યાં ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ પોલીસને સાથે રાખીને હાલ આ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલ દરોડા પાડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે આ સુરતની અંદર જેમાં કથિત જે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે અંતર્ગત એક બાળકીનું જે મોત થતા આ સમગ્ર વિસ્તારની અંદર હાલ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે કામરેજ પોલીસને સાથે રાખી ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગે દરેક દુકાનો ઉપર ખાદ્ય સામગ્રીનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક કોઈ જો કસૂરવાર સાબિત થશે ને કોઈ વાંધાજનક વસ્તુ મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। અને આ તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ છે એ સમગ્ર ખાઉધર ગલીની અંદર ખાણીપીણીની દુકાનોની ઉપર હાલ સઘન ચેકિંગ હાથ ધરી રહ્યા છે। હવે વાત રાજકોટની। તહેવારોની સિઝનમાં જ ખાદ્ય તેલના ભેળસેળના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો। રાજકોટ ગ્રામ્ય એસઓજી અને ફૂડ સેફટી ઓફિસરની ટીમે ગોંડલના ભોજપરા ગામે મેગા રેડ પાડી। મુરલીધર પ્રોટીન્સમાં ખાદ્ય તેલમાં ભેળસેળનો કથિત કારોબાર ચાલતો હોવાનો ખુલાસો થયો। લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાના આક્ષેપો વચ્ચે કારખાનાના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ।
રાજકોટમાં પણ શ્રાવણને લઈને આરોગ્ય વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. અલગ અલગ 37 પેઢીમાં તપાસ, 53 કિલો અખાદ્ય અને વાસી જથ્થાનો નાશ. 5 પેઢીઓને સ્ટોરેજ લાયસન્સ અને હાઇજેનિક કન્ડિશન મામલે નોટિસ ફટકારાઈ તો 6,500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો અને 12 ફરાળી પેટીસ લોટના નમૂના લેવામાં આવ્યા. એટલે કે શ્રાવણમાં ભેળસેળ રોકવા તંત્ર પણ હવે ફૂડ વોચ મોડમાં છે. 37 જેટલા એકમો જે છે એની તપાસ કરવામાં આવી છે. આ 37 એકમો પૈકી જોવા જઈએ તો કુલ જે છે એમાં 12 ફરાળી પેટીસના નમૂના પણ જે છે લેવામાં આવ્યા છે. ઉપરાંત 6,500 જેટલો દંડ પણ વહીવટી 400 રૂપિયા ફટકારવામાં આવ્યો છે. આ સાથે સાથે જોવા જઈએ તો 55 કિલો જેટલો અખાદ્ય પેટીસ અથવા અનહાઇજેનિક પેટીસનો જે છે એ પણ નાશ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ કાર્યવાહી જે છે આપણે ચાલુ રહેશે. જૂનાગઢમાંથી સૌથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. સવારે ઉઠીને જેમને ચાની ચુસ્કી લેવી પડતી હોય તેમને આ દ્રશ્યો ખાસ જોવા જોઈએ. ખડિયાના હનુમાનપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં કેમિકલયુક્ત નકલી દૂધ બનાવાતું હોવાનું સામે આવ્યું છે. જુઓ, પામોલિન તેલમાં સફેદ પાવડર નાખી સેંકડો લીટર દૂધ ઉત્પાદન કરવામાં આવતું અને તે દૂધ લોકોના ઘર સુધી પહોંચતું. સામાન્ય લાગતા આ દ્રશ્યોમાં ગંભીર બીમારીને આમંત્રણ આપતા દ્રશ્યો છે. થોડા રૂપિયાની લાલચમાં આ શખ્સ હજારો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો. પોલીસે રેડ દરમિયાન મકાનમાંથી અંદાજે 50 લીટર નકલી દૂધ મળી આવ્યું અને સાથે જ પામોલિન તેલના ડબ્બા અને દૂધ બનાવવાનો પાવડર પણ જપ્ત કરાયો છે. જૂનાગઢ બાદ પોરબંદરમાં પણ નકલી દૂધ બનાવવાનું કારસ્તાન ઝડપાયું. કુતિયાણા તાલુકાના ટીમ્બીનેશ ગામે એલસીબીએ દરોડો પાડ્યો. 30 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ, 75 કિલો મિલ્ક પાવડર અને પામોલિન તેલના 14 ડબ્બા જપ્ત કરાયા. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. નકલી ઘી બાદ હવે નકલી દૂધ. સવાલ એ છે કે રાજ્યમાં ભેળસેળિયાઓનો આ રાફડો કેટલો મોટો છે. પવિત્ર શ્રાવણ માસમાં બહારનો ફૂડ મંગાવતા હોય તો સાવધાન. ગાંધીનગરથી એક ચોંકાવનારો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. દાવા પ્રમાણે શાકાહારી નાસ્તાના વાસણમાં માછલી રાંધવાનો આક્ષેપ થયો. દાવા પ્રમાણે સેક્ટર 16 સર્વિસ રોડ પરની લારીના સંચાલકો દ્વારા આ પ્રકારની હરકત કરવામાં આવતી હોવાનો દાવો કરાયો છે. મહત્વનું છે કે ગાંધીનગર સ્થિત બોમ્બે સ્ટાઇલ ભેળ, રાધે છોલે કુલચે અને મિસ્ટર ઢોસાની સહિતની લારીઓમાં શાકાહારી નાસ્તાના વાસણમાં જ નોનવેજ રાંધવામાં આવતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિક શાકાહારી ગ્રાહકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવતી હોવાનો આક્ષેપ થતા શિવભક્તોમાં રોષ જોવા મળ્યો. હોટલમાં જમવાના અભરખા મોંઘા પડી શકે છે. ડાયમંડ સિટીમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના બની. જાણીતી હોટલમાંથી આવેલ ભોજન લીધા બાદ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થવાની ઘટના બની, જેમાં 5 વર્ષની એક દીકરીનું મોત નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે વરાછા વિસ્તારમાં રહેતા એક પરિવારે સ્થાનિક શીતલ રેસ્ટોરન્ટમાંથી પંજાબી શાકનું પાર્સલ મંગાવ્યું હતું. આ ભોજન લીધા બાદ 5 સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગની અસર થઈ જતા તમામને સારવાર અર્થે તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પરિવારના અન્ય સભ્યો સારવાર હેઠળ છે અને આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકના નમૂના તથા ફૂડ સેફટીના નિયમો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાળકીના મોતની ઘટના બાદ સ્થાનિક પોલીસ પણ એક્શનમાં આવી છે, તો બીજી તરફ શીતલ રેસ્ટોરન્ટને સીલ કરવાની પણ કાર્યવાહી કરાઈ છે. ફૂડ પોઈઝનિંગનો મેસેજ અમને મળ્યો હતો. અમે ના એટલે રેસ્ટોરન્ટ કોઈ પૂરેપૂરી માહિતી હતી જ નહીં કે શું કમ્પ્લેન હતી, શું સબ્જી લીધી હતી તે માટે આજે તપાસ માટે જ આવ્યા અને તરત જ થોડી વાર થઈ, અડધો કલાક થયો અને સાહેબનો મેસેજ આવ્યો. અમે સેમ્પલિંગની કાર્યવાહી ચાલુ જ કે એમનો મેસેજ આવ્યો કે આ રીતે થયું છે, એટલે રેસ્ટોરન્ટ અમે તરત જ બંધ કરવાની કાર્યવાહી ચાલુ. આશરે 4 વર્ષના 10 મહિનાની જે દીકરી કેજીમાં ભણે છે તેનું સારવાર દરમિયાન મોત થયેલું અને વરાછા પોલીસે અકસ્માતમાં નોંધી અને તપાસ હાથ ધરેલી છે. આ બાબતે જે મરણ જનારનું પીએમ સિનિયર હોસ્પિટલમાં કરવામાં આવેલ છે અને જરૂરી સેમ્પલો પણ લેવામાં આવેલ છે અને આ બાબતે વરાછા પોલીસે તપાસ ચાલુ. બીજી તરફ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ઘટનાની ગંભીર નોંધ લઈ તાત્કાલિક કાર્યવાહીનો આપ્યો છે આદેશ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવા આરોગ્ય મંત્રીનો આદેશ. જિલ્લા આરોગ્ય અધિકારી અને એસએમસીના અધિકારીઓ પાસેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવ્યો સમગ્ર ઘટનાનો અહેવાલ. આ સમગ્ર મામલે સુરતના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ પણ સવાલો ઉઠાવ્યા છે. કથિત ઓડિયો ક્લિપને લઈને કાનાણીએ આરોગ્ય વિભાગની કામગીરી પર કટાક્ષ કર્યો અને સરકારને રજૂઆત કરી કે માત્ર ઘટના બન્યા બાદ કાર્યવાહી કરવાથી સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે નહીં.
કાયદો કડક હોવો જોઈએ અને તેનો અમલ પણ પ્રામાણિકતા તથા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર થવો જોઈએ, કારણ કે સવાલ માત્ર કાર્યવાહીનો નથી, સવાલ એ છે કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તંત્ર કેટલું સજ્જ છે. અભિનંદન તો એટલા માટે મેં આપ્યા છે જે કાર્યવાહી શરૂ થઈ છે એ કાર્યવાહી જે રીતે શરૂ કરવામાં આવી છે એ બદલ એમને અભિનંદન આપ્યા છે. પણ સાથે સાથે જે ખૂટતી કડીઓ છે, ફક્ત કાર્યવાહી કરવાથી જે રીતની કાર્યવાહી થઈ છે જે પદ્ધતિથી, એનાથી આ પ્રશ્ન હલ નથી થવાનો. એટલા માટે મેં અમુક મુદ્દાઓ ટાંક્યા છે કે 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું તેની તટસ્થ તપાસ થવી જોઈએ, મૃત્યુનું કારણ શું છે, અને ખરેખર જો ફૂડ પોઈઝનિંગથી થયું હોય તો એની સામે પગલાં શું ભર્યા, શું કાર્યવાહી થઈ. અખબારોમાં, ચેનલોમાં હું વાંચી રહ્યો છું 3 દિવસથી કે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી. શું કડક કાર્યવાહી? કોઈ પોલીસ કેસ થયો, બાળકીનું મૃત્યુ થયું, એની સામે કાર્યવાહી શું થઈ? નંબર 2, રેસ્ટોરન્ટમાં આરોગ્યની ટીમ જાય, અખાદ્ય પદાર્થ પકડાય, એનો નાશ કરી દેવામાં આવે છે, હોટલ ચાલુ છે, આને કડક કાર્યવાહી કહેવાય ખરી? એમાં સ્પષ્ટ વાત કરે છે રેસ્ટોરન્ટના માલિક કે આજનો દિવસ અમને બંધ રાખવાનું કીધું છે, કાલે રેસ્ટોરન્ટ બંધ હોય એનો ફોટો મોકલવાનો છે, ઉપરથી અમારે પ્રેશર છે એટલે અમારે કામગીરી બતાવવી પડે એવું છે. આને કડક કાર્યવાહી કહેવાય? પણ એ અધિકારીઓ શું કરે છે? મારો પ્રશ્ન એ છે, અધિકારીઓ શું કરે છે? એ આનું અમલીકરણ કરે છે કે દેખાડા પૂરતી કામગીરી કરે છે, કરવા પૂરતી કામગીરી કરે? ઉપરથી પ્રેશર છે એટલે કામ કરવું પડે છે, એટલે બતાવવું પડે છે. કામગીરી રિયલ નથી, જમીન ઉપર કોઈ કામગીરી નથી, પણ કામગીરી બતાવવી છે. એટલે રેસ્ટોરન્ટના માલિકને એમ કહે છે કે શટર બંધ હોય એવો ફોટો મોકલો